આજે મહાસુદ ચોથનો દિવસ। આજે ભગવાન ગણેશનો જન્મદિવસ છે। તો આજે ભગવાન ગણેશના જન્મની કથા સાંભળીએ। ભગવાન શંકર વિવાહ કર્યા પછી કૈલાસ પર રહેતા હતા અને કુમાર કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા હતા। પાર્વતી એકલા કૈલાસ પર રહેતા હતા। તેને કાર્તિકેય વગર ગમતું ન હતું। એકવાર જયા અને વિજયા નામની એમની સખીઓ બોલી કે હે પાર્વતી, આ બધા જ નંદી, ભૃગી વગેરે ગણો શિવની આજ્ઞામાં તત્પર રહેનારા છે। જો કે તેઓ આપણા જ છે, છતાં શિવના જ દ્વારે ઊભા રહી નિત્ય તેમની આજ્ઞામાં રહે છે, તો આપણો કહેવાય એવો કોઈ ગણ તમારે ઉત્પન્ન કરવો જોઈએ। અને માતા પાર્વતીએ સખીઓના કહેવા પ્રમાણે પોતાનો પુત્ર ઉત્પન્ન કરવાનો નિશ્ચય કર્યો। અગાઉ એક સમયે પાર્વતી સ્નાન કરતા હતા, ત્યારે અચાનક સદાશિવ સડસડાટ ગ્રહની અંદર ચાલ્યા આવ્યા હતા, જેથી જગદંબા પાર્વતી શરમાઈને એકદમ ઊભા થઈ ગયા હતા। એ પ્રસંગની યાદ આવતા મા પાર્વતીએ પોતાની સખીઓના હિતકર વચનને માન્ય રાખ્યું। ભગવાન શિવ તો અવારનવાર સમાધિમાં લીન થઈ જતા, તો ક્યારેક કોઈ ભક્તને વરદાન આપવા ચાલ્યા જતા। આથી પાર્વતીને થયું કે હું તો સાવ એકલી જ પડી જાઉં છું। આથી એમણે શિવને અનુરોધ કર્યો કે હે સ્વામી, મને બીજા સંતાનની ઈચ્છા છે। કાર્તિકેય વગર કૈલાસ સૂનું લાગે છે। મારી ઈચ્છા પૂરી કરવાની કૃપા કરો। મને એવો પુત્ર જોઈએ છે જે સદા મારી પાસે રહે। એ બ્રહ્મા ભ્રાતા વિષ્ણુ આપના જેવો હોય, એ પરમબ્રહ્મ સમાન હોય। ત્યારે શિવ બોલ્યા કે મન વાંછિત પુત્ર મેળવવા માટે હે પાર્વતી, તમારે પુણ્યક વ્રત કરવું પડશે। અને પાર્વતીએ કહ્યું કે હે સ્વામી, એ વ્રત હું અવશ્ય કરીશ। આપ મને અનુમતિ આપો। અને શિવજીની અનુમતિ મળતા જ પાર્વતી અતિ કઠિન પુણ્યક વ્રત કરવા વનમાં ચાલ્યા ગયા। આ બાજુ મહિષાસુરનો પુત્ર ગજાસુર શિવજીને પ્રસન્ન કરવા દારૂણ તપ કરી રહ્યો હતો। અતિ કઠિન તપ પૂર્ણ કરી પાર્વતી કૈલાસ તરફ આવી રહ્યા હતા। શિવજીને એ સમાચાર મળતા જ તેણે કૈલાસને સજાવવાની નંદીને આજ્ઞા કરી અને પાર્વતી માટે સ્વયં ખીર બનાવી। પાર્વતીના સત્કારની તૈયારી કરી શિવજી ગણો સાથે દ્વાર પર ઊભા હતા। ત્યાં જ ગજાસુરના પ્રબળ મંત્રોચ્ચાર શિવના કાને પડ્યા। શિવે જોયું તો ગજાસુર તપથી અત્યંત દુર્બળ બની ગયો હતો। એના પ્રાણ માંડ માંડ ટકી રહ્યા હતા। શિવ તરત જ ગજાસુર સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા કે હે ગજાસુર, આંખો ખોલ, હું તારા પર અતિ પ્રસન્ન થયો છું, વર માગ। અને ગજાસુરે આંખો ખોલી તો સામે સાક્ષાત શિવ ઊભા હતા। શિવના દર્શન થતાં જ ગજાસુરનો દેહ પહેલાં જેવો બળવાન થઈ ગયો। એ પ્રણામ કરીને બોલ્યો કે હે પ્રભુ, આપ મારા પર પ્રસન્ન થયા હો તો સદા માટે મારા ઉદરમાં નિવાસ કરો। અને શિવ બોલ્યા કે વત્સ, આ કેવું વરદાન માગે છે? ગજાસુર કહ્યું કે હે પ્રભુ, આપ મારા ઉદરમાં રહેશો તો કોઈ મારા ઉપર આઘાત નહીં કરી શકે અને હું અમર બની જઈશ। આ સાંભળી ભગવાન શિવે કહ્યું કે તથાસ્તુ। હે ગજાસુર, મારે થોડા સમય માટે કૈલાસ જવું છે। પાર્વતી વ્રત પૂર્ણ કરીને આવી રહ્યા છે। હું એને મળી અને તરત પાછો આવીશ। ગજાસુરે કહ્યું કે નહીં પ્રભુ, હવે તમે જલ્દીથી મારા ઉદરમાં નિવાસ કરો। શિવ ગજાસુરના ઉદરમાં શિવલિંગ રૂપે સ્થિર થઈ ગયા। ગજાસુરે પ્રથમ દેવોને યુદ્ધ કરી બંદીવાન બનાવી દીધા। એના ઉદરમાં સ્થિત શિવને લીધે ગજાસુર અજય થઈ ગયો હતો। આ બાજુ પાર્વતી આવ્યા તો શિવ ન દેખાયા। એણે ગણોને પૂછ્યું તો ગણોને પણ વિસ્મય થયું। તેઓ બોલ્યા કે હે માતા, પ્રભુ અમારી સાથે જ તમારા સત્કાર માટે ઊભા હતા। એમણે તમારા માટે એમના સ્વહસ્તે ખીર બનાવી છે। પછી તો બધા કૈલાસમાં શોધી વળ્યા, પણ ભગવાન શિવ ક્યાંય ન મળ્યા। અને માતા પાર્વતીએ ધ્યાન કરીને જોયું તો શિવ ગજાસુરના ઉદરમાં સ્થિત હતા। એમના દુઃખનો પાર ન રહ્યો। એમણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી એમને સહાયતા કરવા વિનંતી કરી। શ્રી વિષ્ણુ કૈલાસ પર આવ્યા અને પાર્વતીને આશ્વાસન આપતા બોલ્યા કે બહેન પાર્વતી, તમે ચિંતા ન કરો। હું નંદી આદિ ગણો સાથે ગજાસુરના દરબારમાં જાઉં છું। શિવ ગજાસુરના ઉદરમાં છે।
ગજાસુરે દેવોને પણ બંધનમાં બાંધી દીધા છે. હું સત્વર એમને લઈ પાછો આવીશ. અને ભગવાન વિષ્ણુ નંદી આદિ ગણો સાથે વેશ બદલી સંગીત મંડળી બનાવી ગજાસુરના દરબારમાં ગયા અને સંગીત ગાન કરવાની અનુમતિ માગી. શિવજી ઉદરમાં સ્થિત હોવાથી ગજાસુર અતિ પ્રસન્ન હતો. એણે તરત જ અનુમતિ આપી. શ્રી વિષ્ણુએ ગણો સાથે એવું અદ્ભુત સંગીત પ્રસ્તુત કર્યું કે ગજાસુર અતિ પ્રસન્ન થઈ ગયો અને મૃદંગ વાદક શ્રી વિષ્ણુને કહેવા લાગ્યો કે હે સંગીતકાર, હું તમારા પર અતિ પ્રસન્ન છું. આવું અદ્ભુત સંગીત મેં કદી સાંભળ્યું નથી. માગો, તમે જે માગો તે મળશે. ત્રિલોક વિજેતા ગજાસુર, તમે જે માગો તે આપશે, હું વચન આપું છું. ત્યારે ભગવાન વિષ્ણુ ગણો સાથે અસલ રૂપમાં આવી ગયા અને બોલ્યા કે હે ગજાસુર, તમારા ઉદરમાં સ્થિત મહાદેવ અમને આપી દો. ગજાસુર ચમકી ગયો અને બોલ્યો કે હે વિષ્ણુ, અતિ દારૂણ તપ કરીને મેં મહાદેવને મેળવ્યા છે. હું એમને કદાપી નહીં આપીશ. શ્રી વિષ્ણુએ પોતાની શક્તિ નંદીના શરીરમાં મૂકી અને બોલ્યા કે નંદી, ગજાસુરના ઉદરમાંથી મહાદેવને બહાર લાવો. નંદીએ આખલાનું રૂપ લીધું અને તીવ્ર વેગથી દોડીને પોતાના શિંગડાથી ગજાસુરના બંને પડખા ચીરી નાખ્યા. એ સાથે જ મહાદેવ મુક્ત થઈ ગયા. ગજાસુર મરાતા દેવો પણ મુક્ત થઈ ગયા અને બધાએ કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું. એ દરમિયાન આ તરફ ભગવાન વિષ્ણુના જતા માતા પાર્વતીને દિવ્ય ઉબટન આપી જયા વિજયે કહ્યું કે હે દેવી, તમે આ ઉબટનથી સ્નાન કરી શૃંગાર કરો. મહાદેવ સત્વર આવશે. પાર્વતી સ્નાન કરવા બેઠા. ઉબટન લગાડતા લગાડતા તેમણે દૈવ વશ ઉબટનમાંથી એક સુંદર બાળકની પ્રતિમા બનાવી. અનાયાસે એ પ્રતિમા જીવિત થઈ ગઈ. પાર્વતીએ અતિ સુંદર બાળકને જોઈ પ્રસન્ન થઈ ગયા. એને સ્નાન કરાવી વસ્ત્રાલંકારથી શણગાર્યો અને એનું નામ વિનાયક પાડ્યું, કારણ કે નાયક શિવ વગર આ બાળક ઉત્પન્ન થયો હતો. પછી પાર્વતીએ બધી દેવીઓને બોલાવી પોતાના પુત્રને આશીર્વાદ આપવા કહ્યું. દેવીઓ તો અતિ સુંદર બાળકને જોઈ એની અત્યંત પ્રશંસા કરવા લાગી. પાર્વતીએ કહ્યું કે દેવીઓ, મેં આવો દિવ્ય બાળક પ્રાપ્ત કરવા માટે પુણ્યક વ્રત કર્યું છે. આ તેનો પ્રભાવ છે. ત્યાં જ વિનાયકે માતા પાર્વતીને કહ્યું કે માં, મને ભૂખ લાગી છે. અને પાર્વતીએ કહ્યું કે અરે પુત્ર, તું ભૂખ્યો છે એ વાત તો હું ભૂલી જ ગઈ. દેવીઓમાં કામધેનુ પણ આવી હતી. એની પાસેથી દૂધ લઈ પાર્વતી અને દેવીઓએ બાળકને પ્રથમ દૂધ પીવડાવ્યું. પછી વિનાયકને આશીર્વાદ અને પોતપોતાની શક્તિ આપી દેવીઓ અંતર્ધ્યાન થઈ ગઈ. ઇતિ શ્રી ગણેશ મહાપુરાણમાં ગણપતિનો જન્મ નામનો અધ્યાય પહેલો સમાપ્ત. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, આશા રાખું છું ભગવાન ગણેશના જન્મની આ સાચી કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી ગણેશ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો. ફરી મળીશું આવી જ સુંદર કથા વાર્તાઓ સાથે. જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ.